રામ રામ દોસ્તો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આજ આવી ગઈ છે વાડીએ ને વાડીએ તો રોજ આવવાનું કોઈ ધુમાડા નીકળે. કેટલી ટાઈટ છે જો એટલા ધુમાડા નીકળ્યા અત્યારમાં. અને આપણી ડુંગળી અને કાલનો વિડીયો એન્ડ કરવાનું ભૂલી ગયા હતા. તો આ કાલ એટલી લણી હતી ઓલી વાડીએ આપણે આવ્યા ને પછી, અને ધુમાડા અત્યારમાં મોઢામાંથી નીકળે છે. ટાઈટ બહુ છે. કેટલા નીકળે તો આજે આટલી લણીને કાલે ગયા હતા દાડિયા નાખવા નથી ગયો. હાથ નાખવા જઈશ અને એટલે લણતા પહોંચી ગયા છીએ. તો આગળ જોતા રહો વિડીયો. મળીએ હમણાં દાડિયા ત્યારે મારે અત્યારમાં સાંટવાની છે મેથી અને ખવરવાની છે અને પાવાની છે. રૂપા સાંટે એને કરીએ. તો આગળ જોતા રહીજો વિડીયો. તો મળીશું. કાલનો વિડીયો એન્ડ કરવાનું ભૂલી ગયા હતા તો એ અહીંયાથી ને ચડાવી દઈશ ડાયરેક્ટ. તો આગળ જોતા રહેજો વિડીયો. હવે મળીએ સીધા દાડિયા બાડિયા આવે હું જો મેથી સાંટું એ દેખાડી દઈશ. અને ધુમાડા નીકળે છે 2 વાર તો કીધું. તો આગળ જુઓ. તો ફાઇનલી દોસ્તો આમાં મેથી સાંટી દીધી છે અને હું ખવરવા માંડ્યો. તો આ ચારો ખબર નહીં છો દેખાય લીટા જેવું. આમાં તો લીટા છે, આમાં કાંઈ નથી. આમાં તો ખવરવાનું બાકી છે. મેથી સાંટી દીધી છે, દેખાડું તમને. પીળી દેખાડી મેથી બધી આગળ સાંટી દીધી છે. ને આમાં ખવર્યું એમાં નહીં દેખાય. કોક દાણો દેખાતો હોય નહીં દેખાય છે જ નહીં. તો હવે જોતા રહ્યો વિડીયો. હવે મળ્યા મેથી બેથી ખવરીને દાડિયા આવે ત્યારે ત્યાં લગી જોતા રહેજો વિડીયો. દોસ્તો દાડિયા આવી ગયા જો તમે પેલા. અને હું કે આ બાસાલી સાંટતો હતો પેલી સાંટી દીધી છે આમાં આ બધામાં. અને પાંપ ખાલી થઈ ગયો છે જો આમાં એર લે છે. તો હવે જોતા રહ્યો વિડીયો. હવે મળીએ હમણાં પછી આગળ શું કામ કર્યું ત્યારે. આપણે આ કામ તો કરી નાખ્યું. દવા છાંટી દીધી. દાડિયા આવી ગયા ડુંગળીમાં. જોતા રહીજો. તો જો આમ દાડિયા ડુંગળી લણે છે અને ટોલું ભરાઈ જવા આવ્યું છે. મારે જવાનું ટોલું ઠલવવા હમણાં. અને પાણીનો અવાજ આવતો હોય છે તો એ આવે છે અહીંથી. જોવા તો કેવી પાણી આવે. નદી આમ જાયતી એવું લાગે ને અવાજ એવો આવે. અને એન્કર મેં આમાં ચાલુ કરી દીધું મેથી સાંટીમાં. અને હું વાળું છું પાણી. તો પછી પાણી જો પી રહે તો ભલે, નકર પછી પેલા આટલું 4-5 ઉખોડા જ છે નાના નાના. એ પી રહે ને પછી તરત મારે જવાનું છે લગભગ ડુંગળીને ટોલું ભરે છે અહીંયા ઠલવા. તો જોતા રહ્યો હવે. કાં પી રહે ત્યારે મળવી અને કાં પછી શનિયાળાને ટોલું ઠલવા જવી ત્યારે. ત્યાં લગી જોતા રહીજો વિડીયો. નકર વિડીયો થઈ જશે બહુ લાંબો. હવે શોર્ટમાં દેખાડીશ. તો આગળ જોતા રહીજો. ટોલું ભરીને નીકળી ગયો છું. આપણે ઠલવા જવું છું ઓલી વાડીઓ. કાલે હમાર માર્યો હતો ને ત્યાં. અને એ વિડીયો પૂરો કરવાનો ભૂલી ગયો હતો. એટલે એ જ્યાં લગીને છે અહીંયા લગી દેખાડી દઈશ. આગળ ઉતારવાનું ભૂલી ગયો હતો ને ફોનમાં લોડેડ વધી ગયું હતું. સ્ટોરેજ હતું નહીં, ફૂલ થઈ ગયું હતું ને. એટલે એના ડુંગળીને ટ્રેક્ટર ભરીને નીકળી ગયો હું. અને જાઉં છું ઓલી વાડીએ ઠલવા. તો હવે જોતા રહ્યો વિડીયો. હવે મળું સીધો ઠલવી બળવીને શનિયાળો ચાલુ છે આપણો. તો આગળ જોતા રહીજો. ફાઇનલ દોસ્તો શનિયાળો લઈને પહોંચી ગયો છું ડુંગળી ઠલવા. અને આટલી ઠલવી મેં કીધું લેવો પહેલાં દેખાડી દઉં. જો તમે અહીં પહોંચી ગયો છું અને આટલી હેઠે ઠલવી છે. હવે વાંહી ટીંગી દઈશ એટલે ઉલ્લી જાય છે. તો હવે જોતા રહીજો આગળ વિડીયો. હવે મળશું સીધા ઓલી વાડીએ જઈને. બપોર ખાવાનો ટાઈમ થાય ને ત્યારે. નકર વિડીયો થઈ જશે લાંબો. તો આગળ જોતા રહ્યો વિડીયો. હવે મળીએ સીધા બપોરે ખાવા જવાનો ટાઈમ થાય ને ત્યારે. વચ્ચે તો દેખાડું તો દેખાડી દઈશ. અને દોસ્તો તો કામે સડી ગયા છે ને વાગી ગયા 3. ખાઈ પીને આવી ગયા હતા. ડુંગળી લણવા માંડ્યા. બીજું ટોલું એટલું ભરી ગયું. દાડિયા તો અહીં આમ લણા બધા. અને હું અહીં ટૂરમાં આવીને વિડીયો ઉતારતો હતો. અહીં કરી આ બધું ભરી ગયું છે ને આમ દાડિયા લણતા હશે દેખાતું છે તમને. તો હવે આગળ જોતા રહ્યો. ટોલું ઠલવા જાય ત્યારે મળવી. ત્યાં લઈ જોતા રહીજો વિડીયોમાં. આપણી તુર છે. તુર જોઈ છે પાછી થઈ છે. તો આગળ જોતા રહીજો વિડીયો. હવે મળ્યા પછી આગળ ત્યાં સુધી જોતા રહીજો. કપાઈ હાથી ફાઇનલ દોસ્તો બીજું ટોલું લઈને આપણે નીકળી જાય છીએ ડુંગળી નાખવા. અને આ બીજું ટોલું તો ભરાઈ ગયું છે ને. વાંહે 3 કોથળીઓ મેકી ભરેલી. અને હું આપણી વાડીએ આવીને છું જવાનું છે. ઓલો સવારમાં એક ફેરો થઈ ગયો ત્યાં. તો તમે જોતા રહેજો વિડીયો. હવે મળીએ સીધા એ વાડીએ જઈને ત્યાં લગી જોવો. તો ફાઇનલ દોસ્તો હું ડુંગળી ઠેલ્યો હાલતો થઈ ગયો. જોવો ખાલી અને આ બધો નાખો
ત્યાં વિડીયો નહોતો ઉતાર્યો, એમાં દાદાની હતા ને એટલે ન ઉતાર્યો. તો હવે મળે સાંજે ત્યાં લઈને જોતા રહીજો વિડીયો. ફાઇનલ દોસ્તો પડી ગઈ છે હાન, અને આમાં જો આ થોડીક ડુંગળી, આ 3-4 થેલીઓ લણવાને બાકી રહી ગઈ ને, 1 2 આ 3 આ 4 ને 5 થેલીઓ છે લણવાને બાકી રહી ગઈ ભરીને. અને આ ત્રીજું ટોલું આટલું ને આ જો બપોરની 2 ટોલાની ભરી છે. અને હાન પડી ગઈ છે, અને હું આ વાડીએ ઠલવા આવી ગયો હું પાછો. હાન પડી ગઈ તો સુરત દાદા આજ આથમી ગયા, કાંઈ દેખાતા નથી. એક એક જોઈ લો, હું તમને બધી કોઈ દેખાડ દઉં તો જોઈ લો તમે. એક કોઈ કાંઈ છે નહીં. તો હવે આ વિડીયોને અહીંયા પૂરો કરી દઈએ. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળીશું નવા વિડીયોમાં. તો બાય.